જે રેકમેન્ડેશન રહેશે એ બજાજ ફિનાન્સ પર રહેશે. બજાજ ફિનાન્સ રીઝન બિંગ જે રિસેન્ટલી જે એક રેલી આવી હતી બજાજ ફિનાન્સના કાઉન્ટરમાં, જે 8,000 ના લેવલ, સોરી 7,800 ના લેવલથી રેલી કરીને 8,600 સુધીના તમને રેલી કરતા જોવા મળ્યા હતા. આફ્ટર દેટ રિસેન્ટલી લાસ્ટ 4 ડેઝમાં ઉપરના લેવલથી કરેક્શન કરીને 8,000 સુધીના આજના દિવસે કરેક્શન આવતા જોવા મળ્યા હતા. અને 8,000 વિચ વોઝ અ બ્રેકઆઉટ પોઈન્ટ ફોર બજાજ ફિનાન્સ, ત્યાં આગળથી તમને એક શાર્પ રિકવરી આજના દિવસે બનતી જોવા મળી હતી. અને એક બુલિશ કેન્ડલ તમે જે કહી શકો છો, એ બુલિશ કેન્ડલ સાથે સપોર્ટ પાસે એને ક્લોઝ આપ્યો છે. તો 8211 8210 ના કરંટ લેવલ પર બજાજ ફિનાન્સ તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 8,000 ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 8,600 સુધીના જે રિસેન્ટ સ્વિંગ હાઈસ છે ત્યાં સુધીના તમે ટાર્ગેટ માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ હિન્ડાલ્કો પર રહેશે. હિન્ડાલ્કો ડિસ્પાઇટ માર્કેટ વોલેટિલિટી, ડિસ્પાઇટ ગ્લોબલ જે ટેરિફ વોર્સ અત્યારે જે ચાલી રહ્યા છે, યુએસ પ્રેસિડેન્ટ જે ટેરિફ નાખી રહ્યા છે, એ છતાં પણ મેટલ ઇન્ડેક્સમાં આટલી વોલેટિલિટી હોવા છતાં પણ હિન્ડાલ્કો છેલ્લા ઘણા દિવસથી સ્ટેબલ 590 ટુ 600 ના ઝોનમાં કોન્સોલિડેટ કરતો તમને જોવા મળી રહ્યો છે. સો હિન્ડાલ્કોના કાઉન્ટરને તમે કરન્ટલી 597 ના કરંટ લેવલ પર બાય કરી શકો છો, નીચે 582 ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 615 થી 625 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.